now આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. So that x square બરાબર y square by 3 plus 4 summation n બરાબર 1 થી infinite minus 1 raised to n cos nx upon n square. તો f of x આપણે આપેલું છે x square અને આપણે શું પ્રૂવ કરવાનું છે? this condition આપણો આન્સર છે કે આપણે પ્રૂવ કરવાનું છે, રાઈટ? અને આપણે ઇન્ટરવલ આપેલો છે -π થી π. આપણો ઇન્ટરવલ શું છે? -π થી π. ઓકે. Now and also you have to prove, તમારે પ્રૂવ કરવાનું છે, hence deduce that આ ત્રણ કન્ડિશન પ્રૂવ કરવાની છે. 1/1 square minus 1/2 square plus 1/3 square continue equal to y square by 12. Second है 1/1 square plus 1/2 square plus 1/3 square plus continue equal to y square by 6. Right? Same way 1/1 square plus 1/3 square plus 1/5 square answer શું છે નો y square by 8. Right? First of all આપણે આ પ્રૂવ કરશું આપણે, then આ ત્રણ કન્ડિશન પ્રૂવ કરીએ. ઓકે. ફર્સ્ટ જોઈએ આપણે આન્સર. ઓકે. લાઈન કરી, રાઈટ? ફર્સ્ટ આપણે સ્ટાર્ટિંગ ક્યાં કરવાનું? લેટ ફોર્મ્યુલા લખવાનું. f of x બરાબર ફોર્મ્યુલા શું છે? a0/2, રાઈટ? અહીંયા સિગ્મા સમેશન n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ પ્લસ, રાઈટ? તો હશે an cos nx plus bn sin nx, right? So this is our formula, right? n बराबर 1 to infinite an cos nx plus bn sin nx. Okay. Now second step જોઈએ. first of all આપણે શું find out કરવાનું રહેશે? a0, right? first of all find out શું કરવાનું રહેશે? a0. Okay. a0 નું ફોર્મ્યુલા 1/π minus π થી π f of x dx, right? 1/π is it is minus π થી π f of x શું જડવા છે? x square dx, right? Now અહીંયા minus π થી π છે અને x square શું છે? ઇવન ફંક્શન છે. x square that means ઇવન ફંક્શન કેવી રીતના? તો કે તમે કોઈ પણ કન્ડિશનમાં ધારો કે f of x બરાબર x square અને f of minus x બરાબર -x square બરાબર શું આવશે? પોઝિટિવ જ આવશે. બંને પોઝિટિવ આન્સર આવતા, right? That is called even function, right? Okay, this is the even function. That's why you can write like this: 2 0 થી π x square into dx, right? Okay. એટલે આપણને 2 0 થી a ફોર્મ્યુલા -a થી a હોય તો 2 0 થી a જો even function હોય તો, right? આનું ઇન્ટિગ્રેશન શું થશે? 2/π લખી નાખું છું. ઇન્ટિગ્રેશન છે x square નું x³ by 3 ને લિમિટ શું છે આપણી 0 થી 5, રાઈટ? અહીંયા લખું છું, લિમિટ એપ્લાય કરું છું. 2/π is it is again π square by 3, right? and 0/3 is 0, π³ by 3, sorry, right? π³ by 3, okay? x³ by 3, yeah, right? Now π cancel, અહીંયા હું π square 2π square by 3. આનો આન્સર છે a0 નો. ઓકે. જે આપણે અહીંયા ઉપર લખી નાખીએ a0 નો આન્સર. રિમૂવ કરી નાખું છું. એ લખી નાખું છું a0 બરાબર અહીં પર, રાઈટ? a0 બરાબર 2π square by 3, રાઈટ? અહીંયા લખી નાખું. Now second શું મળે આપણે ગોતવાનું? an. સેકન્ડ પોઈન્ટ શું છે આપણો? an. ઓકે. એનો ફોર્મ્યુલા છે 1/π minus π થી π f of x શું આવશે? cos nx into dx. આ ફોર્મ્યુલા છે. તો f of x શું છે આપણી પાસે? x², that means 1/π minus π થી π x² cos nx into dx, right? x² is the even function. cos nx પણ શું છે આપણી પાસે? even function છે. કઈ રીતે ચેક થાય? f of x બરાબર cos nx and f of minus x બરાબર cos minus nx બરાબર શું આવશે? cos nx. cos minus theta બરાબર શું છે? cos theta.
બટ એ પોઝિટિવ ફંક્શન છે ધેટ મીન્સ આપણા સુધી પોઝિટિવ આપણ પોઝિટિવ ધેટ મીન્સ ઇવન ફંક્શન રાઈટ બટ એ પોઝિટિવ હોય ધેટ મીન્સ તમે લખી શકો છો 2 0 થી રાઈટ 2 0 થી ધેટ મીન્સ 2 0 થી pi x square cos nx dx ઓકે હવે આપણે આનું શું કરવાનું છે ઇન્ટિગ્રેશન કેવો રૂપ વાપરશું આપણે ઇન્ટિગ્રેશન u v નો રૂલ લખી દઉં છું તમને તો હશે u v1 u dash v2 plus u double dash v3 right minus u triple dash v4 right v1 v2 v3 v4 શું છે આપડા ઇન્ટિગ્રેશન્સ now શું છે ડિફરન્શિએશન અપ ટુ ક્યાં સુધી કે u જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી તમારે એનું કરવાનું રહેશે આ ફોર્મ્યુલા રાઈટ લખી નાખજો now આનું ઇન્ટિગ્રેશન કરું છું અહીંયા that means 2 by pi as it is x square નું થશે x square as it is cos nx નું sin nx upon n right હવે અહીંયા જે આપવાનું છે કે x square નું શું થશે 2x sin nx નું તો કે minus cos nx n નીચે આવશે અને n આ બીજો એટલે n square again plus 2x નું 2 and this one minus inside as it is cos nx નું sin nx upon n square તો હતો અને n બીજો આવશે n cube અને લિમિટ આવશે આપણા 0 થી pi રાઈટ આનો જે સહગુણકો x નો એ ક્યાં આવે નીચે રાઈટ ઇન્ટિગ્રેશન ઓકે બધો લિમિટ એપ્લાય કરી દો 2 by pi as it is તો pi એપ્લાય કરશો તો sin n pi શું થશે 0 ઓકે sin n pi 0 એટલે sin 0 પણ શું થશે 0 રાઈટ આપણે શેનું જોવાનું રહેશે આટલાનું ઓકે તો અહીંયા મૂકવું છે તો -2 pi minus cos n pi upon n square રાઈટ હવે 0 મૂકીએ માઈનસ કરી 0 મૂકશું માઈનસ કરી દો માઈનસ માઈનસ પ્લસ રાઈટ બટ અહીં 0 મૂકી દેશું તો થઈ જશે હોલ ટર્મ્સ goes to 0 એટલે આપણો એટલું જ રહેશે ઓકે and this also becomes minus into minus કેટલા થઈ જશે પ્લસ રાઈટ ઓકે pi pi cancel 4 upon n square into cos n pi right but cos n pi ની વેલ્યુ તમે જોશો તો cos n pi ની વેલ્યુ શું લખી શકે તમે -1 raised to n રિમાર્ક કરજો -1 raised to n થશે cos n pi ની વેલ્યુ how તો cos ની તમે વેલ્યુ મૂકો n બરાબર 1 2 3 તો cos pi ની વેલ્યુ શું થશે -1 cos 2 pi ની વેલ્યુ +1 cos 3 pi ની વેલ્યુ -1 તો -1 +1 -1 તો સેમ વસ્તુ આ થઈ -1 raised to 1 એટલે -1 -1 raised to 2 એટલે +1 રાઈટ જેમ તમે n ની વેલ્યુ મૂકતા જશો એ રીતના આન્સર મળતો જશે what we get n નો આન્સર શું મળ્યો આપને 4 upon n square -1 raised to n this is the answer of an right કે અહીંયા આપણે લખી નાખીએ an બરાબર 4 upon n square -1 raised to n okay right હવે આપણે bn ફાઇન્ડ આઉટ કરીએ bn માટે અહીંયા લખીએ થોડો સાઈડમાં bn બરાબર શું જવાબ આવશે 1 upon pi minus pi થી f of x sin nx dx okay here f of x that means x square minus pi થી pi x square sin nx into dx. Let's see here x square is the even function and sin nx is the odd function right odd and even that means minus into plus so શું આન્સર આવે આપણો minus that means આનો આન્સર શું આવશે odd that means આનો આન્સર તમે શું ડાયરેક્ટ લખી શકશો 0 એટલે bn બરાબર 0 કઈ રીતના તો કે x square is the even function છે sin nx is the odd function છે odd and even function શું થાય આન્સર તો કે odd right અને તમે માઈનસ કહી શકો અને પોઝિટિવ ફંક્શન કહી શકો પોઝિટિવ અને નેગેટિવ આન્સર શું આવે નેગેટિવ રાઈટ ધેટ મીન્સ 0 ડાયરેક્ટ લખી શકાશે એટલે અહીં લખી દઉં છું bn બરાબર આપણે શું મળ્યો 0 બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ આપણે ફોર્મ્યુલામાં ધેટ મીન્સ f of x બરાબર a0 એટલે 2 pi square by
3 એને 2r રાઈટ 2 to cancel થઈ જશે એટલે pi square by 3 પ્લસ સમેશન્સ n બરાબર 1 થી infinite an શું જાડી પાસે 4 upon n square minus 1 raised to n અને cos nx and bn શું થઈ ગયો 0 right now we get pi square by 3 4 બાર લઈ લઈએ આપણે તો શું આવશે summation n બરાબર 1 થી infinite minus 1 raised to n cos nx upon n square. This is our final answer, right? Right? We had to prove our x square, f of x is x square. Right? This is the proof about these questions. And now, first, second and third જોઈએ આપણે prove કરવા માટે. Okay? હવે જો હું ફર્સ્ટ નો પ્રૂવ કરું છું કે આપણે ત્રણ ક્વેશ્ચન હતા એમાં ફર્સ્ટ ઓફ ઓલ પ્રૂવ કરવા માટે ફર્સ્ટ આપણે x બરાબર 0 લઈએ કે when x બરાબર 0 અહીં x બરાબર 0 મૂકીએ કન્ડિશનમાં અહીંયા શું f of x બરાબર થશે x સ્ક્વેર રાઈટ 0 મૂકશું તો અહીં શું આવશે 0 pi square by 3 અહીંયા 4 હતો સમેશન n બરાબર 1 થી infinite minus 1 raised to n upon n cos nx cos 0 ની વેલ્યુ શું થશે 1 cos 0 ની વેલ્યુ શું થશે 1 રાઈટ now pi square by 3 આ સાઈડ જશે તો શું આવશે minus pi square by 3 over as it is આનો સમેશન ની વેલ્યુ શું થશે minus 1 raised to n ની વેલ્યુ 1 2 3 મૂકશો તો minus 1 raised to 1 upon 1 right plus minus 1 raised to 2 right એ રીતે આન્સર મળશે અહીં n સ્ક્વેર છે ને n સ્ક્વેર 1 સ્ક્વેર sorry 1 no 1 raised to 2 right plus minus 1 no cube upon 1 3 okay continue right now 4 of our side is also minus pi square by 12 that means minus 1 raised to 1 here so also plus 1 raised to 1 1 raised to 1 1 raised to 2 લખી રાખીએ આપણે minus 1 raised to 1 cube and continue તો માઈનસ સાઈન બંને સાઈડ થી કોમન ને કેન્સલ કરીએ આપણે ભલે અહીંયા પણ માઈનસ કોમન લઈએ આપણે તો what we get the final answer is there 1 upon 1 raised to 1 અહીંયા શું આવી જશે માઈનસ થઈ જશે આ પ્લસ થઈ જશે બીકોઝ આપણે માઈનસ બધેથી કોમન લઈએ છીએ રાઈટ આપણે માઈનસ કોમન લઈએ આપણે સપોઝ તો આ શું થઈ જાય માઈનસ આ થઈ જાય પ્લસ આ થઈ જાય માઈનસ રાઈટ નિશાની ચેન્જ થઈ જશે ઓકે પ્લસ 1 upon 1 raised to 1 first n square देगा 1 square होता है right પછી 2 square again minus sign આવશે plus 1 upon 3 square right this kind of આવશે આ મિસ્ટેક છે અહીંયા n square છે that means 1 નો square થશે અહીંયા શું થશે n બરાબર 2 2 નો square અહીંયા n બરાબર 3 that means 3 no square right same way 1 square 2 square 3 square right note down this because of n ની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરવી છે right n બરાબર 1 2 3 and સામે શું આવશે અહીંયા કન્ટિન્યુ સામે આવશે pi square by 12 this is our final answer of 1 right first no answer second no answer જોઈએ આપણે સેકન્ડ આન્સર માટે આપણે x બરાબર શું લેવું પડશે pi x બરાબર શું લેવું પડશે pi ઓકે x for pi is minus of the pi square અહીંયા pi square by 3 as it is અહીંયા આવશે 4n નો summation n બરાબર 1 થી infinite minus 1 raised to n upon n square cos n pi ની વેલ્યુ શું છે minus 1 raised to n that means again minus 1 raised to n cos n pi okay so minus 1 raised to n and minus 1 raised to n શું થશે plus 1 right minus minus plus okay pi અહીંયા આ સાઈડ લેવા દો pi square minus pi square by 3 4 as it is અહીંયા શું આવશે n બરાબર 1 થી infinite 1 upon n square right minus minus plus
આ શું થશે 3π² minus 2π² એટલે 3π² minus π², 2π² by 3. 4 આ સાઈડ આવતા રહેશે એટલે 12, રાઈટ. સમેશન આને શું તમે કેન્સલ કરી શકશો એટલે π² by 6 અને 1/n² એટલે 1/1² plus 1/2² plus 1/3² and continue. Right? So what we get the answer? π² by 6 બરાબર this terms. Right? That we have to prove that. Okay? Second આપણે prove કર્યું. થર્ડ prove કરવા માટે આપણે ફર્સ્ટ અને સેકન્ડ ની છે એને એડ કરશું. થર્ડ prove કરવા માટે આપણે શું કરશું? ફર્સ્ટ અને જે સેકન્ડ ની એને શું કરશું? એડ કરશું. That means third adding first and 2. ફર્સ્ટ અને 2 ને એડ કરશું તો આપણે શું કેન્સલ થઈ જશે? જે સેકન્ડ ટર્મ હશે એ બધી કેન્સલ થઈ જશે બીકોઝ ફર્સ્ટ માં શું છે નેગેટિવ છે. રાઈટ? આપણે શું મળશે 1/1² પછી 1/3² plus 1/5². આ બધું શું હશે? 2 ટાઈમ હશે. રાઈટ? આ અને ફર્સ્ટ શું હતો આપણું? તો કે 1/1² minus 1/2² plus 1/3². એટલે સેકન્ડ ટર્મ બધા કેન્સલ થઈ જશે અને બાકીના જે ટર્મ્સ હશે શું હશે? 2 ટાઈમ રહેશે. ફર્સ્ટ અને સેકન્ડ નો આન્સર એડ કરવાનો છે. રાઈટ? ઓકે. તો સામે શું રહેશે આપણી પાસે? તો કે π² by 12 હતું ને ફર્સ્ટ નું પ્લસ π² by 6. ઓકે. અહીંયા શું મળશે આપણે? 2 એટલે 3π² by 12. That means 4. એટલે 2 આ સાઈડ થી આ સાઈડ આવતો રહેશે તો 8 આવશે. 1/1² plus 1/3² plus 1/5². આ 2 આ સાઈડ જતો રહેશે તો અહીંયા શું મળશે આપણે? 8. Right? Our final answer શું મળશે? π² by 8. Get what we required the answer. Right? ત્રણ જણા પ્રૂવ થઈ ગયા. ફર્સ્ટ માટે તમારે શું લેવાનું છે? x બરાબર 0, સેકન્ડ માટે x બરાબર π અને થર્ડ માટે તમારે બંને આન્સરને એડ કરવાના રહેશે. રાઈટ?